રાજનીતિના પાયામાં અર્થશાસ્ત્ર હોય છે. એ સારી રાજનીતિ હોય કે ખરાબ. આપણે વાત કરીએ અમેરિકાના ડોલરની. એક ઇન્ટરેસ્ટિંગ રિપોર્ટ આવે છે વોશિંગ્ટન પોસ્ટનો. એમાં એવું કહેવાયું છે કે અમેરિકાએ દુનિયાભરના દેશોની સરકારને ઉથલાવવા માટે, એટલે કે તખ્તા પલટ માટે અત્યાર સુધી 72 વાર પ્રયાસ કર્યા છે. અને એનું કારણ એ છે કે એમનું ડોલર. આજે ડોલર એક કરન્સી અને એનો મજબૂતી જાળવી રાખવા માટે અમેરિકા કેવા કાવા દાવા કરતું રહ્યું છે એની વાત કરીએ. નમસ્કાર. થોડા સમય પહેલા બ્રિક્સમાં એક વિચાર વહેતો મૂક્યો હતો પુતિને કે બ્રિક્સની પોતાની કરન્સી હોવી જોઈએ. સ્વાભાવિક છે કે ટ્રમ્પને આ વાત બિલકુલ ગળે ઉતરે એવી નથી. એમણે આડકતરી ધમકી પણ આપી હતી કે ખબરદાર જો કોઈએ ડોલરની સામે નવું ચલણ ઊભું કરવાની કોશિશ કરી છે તો અમેરિકા જોઈ લેશે. આ વાત અત્યારે એટલા માટે યાદ રાખવી જરૂરી છે અથવા તો યાદ આવે છે કે અમેરિકાએ ઈરાનમાં તખ્તા પલટો કરવાની વાત કરી હતી. અમેરિકાએ સદામ હુસેનને ખતમ કરી નાખ્યા. એણે નિર્ણય કર્યો હતો કે ઈરાક ક્રૂડ ઓઇલનો કારોબાર ડોલરમાં નહીં પણ યુરોમાં કરશે. આવું જ લીબિયાના ગદાફી સાથે થયું. એની કરન્સી ગોલ્ડ દિનાર શરૂ કરવાનો પ્રસ્તાવ લાવ્યો હતો અને અમેરિકાએ એ પછી ગદાફીનો તખ્તા પલટો કરી દીધો. બ્રિક્સના સભ્ય બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચીન, સાઉથ આફ્રિકા, સમર્થક દેશમાં ઈરાન પણ છે, યુએઈ, ઇજિપ્ત, ઇથોપિયા. બ્રિક્સ દેશોનું જીડીપી 37% છે અને બ્રિક્સ દેશોની વસ્તી દુનિયાની વસ્તીના 45% વસ્તી આ દેશોમાં છે. પણ અમેરિકાને ગમે એવું નથી. રશિયાના કઝાન શહેરમાં 2024માં બ્રિક્સ જે સમિટ મળી હતી એમાં ડોલરનું મહત્વ ધીમે ધીમે ઘટાડવાની વાત થઈ હતી. જોકે એ વખતે વિદેશ મંત્રી એસ જયશંકરે એવું કહ્યું હતું કે ભારતનો કોઈ ઈરાદો ડોલરને નબળો પાડવા માટેનો નથી. મોર્ગન સ્ટેનલી, જેપી મોર્ગન, ગોલ્ડમેન સેક્સ જેવી કંપનીઓ એમનું એવું કહ્યું છે કે ડોલરમાં રોકાણની શક્યતા ધીમે ધીમે ઘટી રહી છે. અમેરિકાના એક અર્થશાસ્ત્રી છે બેરી આઇચેંગ્રીન, કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં છે. એમણે એવું કહ્યું છે કે ડોલર પર દુનિયાનો વિશ્વાસ ઉભો કરતા આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.